શિયાળાની સિઝનમાં જેટલા થઈ શકે એટલા આંબળા ખાઈ લેવા જોઈએ, પણ આથેલા આંબળાનું અથાણું, છૂંદો કે પછી આંબળાની કેન્ડી બધા લોકોને નથી ભાવતી હોતી. તો આજે હું તમારી સાથે એવી મજાની સરસ 2 રેસીપી શેર કરીશ જે ઝડપથી બની તો જાય છે પણ નાના મોટા બધાને ભાવશે અને તમે એને આખું વરસ સ્ટોર કરીને રાખી પણ શકશો. રેસીપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી રેસીપી બનાવવા માટે અહીં મેં લગભગ 300 ગ્રામ જેટલા આંબળા લઈ લીધા છે, જેને મેં ધોઈ અને લૂછીને લઈ લીધા છે. આંબળા મોટા અને રેસા વગરના હોય તેવા લેવાના. તેની સાથે અહીં મેં 100 ગ્રામ જેટલું આદું લઈ લીધું છે, જેની છાલ ઉતારી લીધી છે, અને 150 ગ્રામ જેટલી હળદર લીધેલી છે. આંબા હળદર અને સાદી હળદર બંને મિક્સમાં થઈને 150 ગ્રામ લીધેલી છે. એની પણ છાલ ઉતારી અને ધોઈને મેં લઈ લીધી છે. તો હવે આપણે આ બધાને ખમણવાનું છે, પણ આંબળાને આપણે અલગ ખમણીશું. જે મોટી ખમણી આવે એની મદદથી આપણે આંબળાને ખમણી લઈશું. આની પહેલાં પણ મેં તમારી સાથે આંબળામાંથી બનતી 3 અલગ અલગ રેસીપી શેર કરેલી છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આંબળાનું જ્યુસ પણ તમે બનાવીને રેગ્યુલર પી શકો છો, પણ જનરલી બાળકો આંબળાનું જ્યુસ નથી પીતા હોતા. પણ આ રેસીપી એવી છે ને કે જે બાળકો પણ ખાશે. તો આવી રીતના આપણે બધું જ ખમણી લઈએ. તો અહીં મેં એક પ્લેટમાં બધા આંબળાને ખમણી લીધા છે, અને તેની સાથે આદું અને બંને હળદરને પણ મેં ખમણીને લઈ લીધી છે. એને આપણે અલગ રાખવાની છે. હવે આપણે એક પેસ્ટ તૈયાર કરીશું, જેના માટે એક ખાંડણીની અંદર 1 વાટકી જેટલા ફુદીનાના પાન લઈ લઈશું. ફુદીનો પણ એકદમ સરસ દીપક અને પાચન કરે છે, આપણે બધા જાણીએ છીએ. અને સાથે જ હળદર અને આદુનો જે ગરમ તાસીર છે એને આ ફુદીનાની ઠંડી તાસીર થોડીક બેલેન્સ કરશે, ઓછી કરશે. તેની સાથે આપણે 1 ચમચી જેટલો અજમો નાખી દઈએ અને આ બંનેને આપણે ખાંડી લઈશું. તો ફુદીના અને અજમાની એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ જશે. તો જો અહીંયા ખંડાઈ ગયું છે, અને ચમચીથી જોઈએ તો લગભગ 2 ચમચી જેટલી આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ છે. તો આપણે પહેલાં 1 ચમચી પેસ્ટ આ ખમણેલા જે આંબળા છે તેની અંદર નાખી દઈશું. ફુદીનાનો ફ્લેવર આંબળા સાથે ખૂબ જ સરસ લાગે છે. તેની સાથે અડધી નાની ચમચી જેટલી હળદર, અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી મીઠું નાખી દઈશું. અને આ બધાને ચોળીને બરાબર મિક્સ કરી લઈએ, જેથી સંચળ, મીઠું, ફુદીનો બધું જ આંબળામાં એકદમ સરસ ચડી જશે. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની સુકવણી કરવાની છે, એટલે હું આને એક મોટી થાળીમાં પાથરી લઉં છું, જેથી ખમણ પોળું રહે તો જલ્દીથી સુકાઈ જશે. અને આને સુકાતા બહુ વાર નહીં લાગે, લગભગ 2 દિવસમાં એકદમ સરસ ડ્રાય થઈ જાય છે. આને આપણે તડકે રાખી દઈએ. અને હવે બાકીના જે આદુ અને હળદર વધ્યા છે તે લઈ લઈએ, અને આપણે ફુદીનાવાળી જે પેસ્ટ તૈયાર કરી એ બાકીની પેસ્ટ આની અંદર નાખી દઈશું. તેની સાથે અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચળ અને લગભગ 2 ચમચી જેટલો લીંબુનો રસ નીચોવી દઈશું. મીઠા અને લીંબુના રસવાળી હળદર અને આદુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. તો આને પણ બરાબર મિક્સ કરી લીધું છે. અને હાને હવે હું 2 અલગ અલગ પ્લેટમાં આવી રીતના પોળું કરી દઈશ, જેથી છૂટું છૂટું રહે તો જલ્દીથી સુકાઈ જાય. ભેગું હશે તો સુકાતા વાર લાગશે, એટલે આવી રીતના મેં 2 પ્લેટમાં આને પોળું કરી લીધું છે. તો હવે આ બંનેને પણ આપણે તડકે મૂકી દઈએ. અને બાકી અહીં મેં અડધો કપ જેટલા સફેદ તલ અને અડધો કપ લખનવી વરિયાળી લઈ લીધી છે. તલ અને વરિયાળી બંને આપણે મુખવાસમાં ખાતા જ હોઈએ છીએ, કેમ કે તે ડાયજેશનનું કામ કરે છે અને પાચન સરખું કરે છે. તો આ બંનેને પણ ફ્લેવરફુલ બનાવવા માટે અડધી ચમચી સંચળ અને અડધી ચમચી મીઠું બંનેમાં મેં નાખી દીધું છે. સાથે 1 ચમચી લીંબુનો રસ બંનેમાં નાખી દીધો છે. અને વરિયાળીમાં હું અડધી ચમચી હળદર નાખીને આને મિક્સ કરી લઉં છું. સફેદ તલમાં મેં હળદર નથી નાખી, એમનેમ રાખ્યું છે. આને પણ આપણે પોળા કરી દઈએ. તો હવે આ બંનેને પણ આપણે તડકે તપાવવાના છે. આને 2 દિવસ રાખવાની જરૂર નથી, એક જ દિવસમાં તલ અને વરિયાળી સરસ તપી જાય છે. તો જો અહીં 2 દિવસ પછી આ બધું એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. જરાય પણ આમાં મોઇસ્ચરનો ભાગ ન રહેવો જોઈએ. એકદમ સરસ સુકાઈ ગયું છે ખમણ. અને તેની સાથે આપણે જે આદુ અને હળદર રાખ્યા હતા એ પણ એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે. બંને પ્લેટમાંથી મેં એક પ્લેટમાં કરી નાખ્યા હતા. અને હવે આને આંબળા સાથે આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે જે તલ અને વરિયાળી સૂકવી હતી એ પણ એકદમ સરસ સુકાઈ ગઈ છે, પણ આને આપણે પહેલાં શેકવી પડશે. તો તમે ઈચ્છો તો ગેસ ઉપર પણ શેકી શકો છો, પણ હું આને માઇક્રો કરું છું. માઇક્રોવેવની પ્લેટ લઈ
અને તેની ઉપર આપણે વરિયાળી નાખીને આને ફેલાવી દઈશું. માઇક્રોવેવમાં કામ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. 2 મિનિટ માઇક્રો કરવાથી વરિયાળી અને તલ એકદમ સરસ શેકાઈ જશે. પણ બંનેને આપણે અલગ શેકવાના છે. તો વરિયાળીને આપણે પહેલાં માઇક્રોવેવમાં મૂકી અને માઇક્રો મોડ ઉપર આપણે આને 2 મિનિટ માટે શેકી લઈશું. પહેલાં હું 1 મિનિટ રાખું છું. 1 મિનિટ પૂરી થાય એટલે વચ્ચે એક વખત આપણે હલાવી લઈશું અને પછી ફરીવાર 1 મિનિટ મૂકી દઈશું. તો અહીં એવી રીતના ટોટલ મેં 2 મિનિટ માટે વરિયાળીને શેકી લીધી છે અને એકદમ સરસ વરિયાળી શેકાઈ ગઈ છે. તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને આવી રીતે જ તલને માઇક્રોવેવ કરી લઈશું. એટલે તલને પણ આપણે શેકી લઈશું. તો અહીં મેં તલને પણ શેકી લીધા છે. એને પણ આપણે બાઉલમાં કાઢી લઈએ અને હવે આની સાથે હળદર, આદું અને આંબળા હતા એ નાખી દઈશું. તો આ મુખવાસ આપણો એકદમ સરસ ચટપટો, તીખો અને ખારો બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. આને બરાબર મિક્સ કરી અને કાચની બોટલમાં ભરી અને તમે આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકો છો. જરાય પણ ખરાબ નહીં થાય અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. જમીને તમે રોજ ખાલી 1 ચમચી મુખવાસ ખાઈ લેશો ને તો પાચન એકદમ સરસ થઈ જશે અને ક્યારે પણ ગેસ, એસિડિટી એવી કોઈ જ સમસ્યા નહીં થાય. તો અહીં આપણે લગભગ 2 બોટલ ભરાય એટલો મુખવાસ તૈયાર થયો છે. તો તમે આવી રીતના ક્યારેય મુખવાસ ન બનાવ્યો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે બીજો પણ આપણે મુખવાસ જ બનાવવાનો છે, પણ આ આપણે ગળ્યો મુખવાસ બનાવીશું. તો એના માટે અહીં મેં 1/2 કિલો આંબળાને ધોઈ અને લૂછીને લઈ લીધા છે. એને આપણે ખમણી લઈશું. તો અહીં બધા જ આંબળા મેં ખમણી લીધા છે. તેની સાથે એક મીડિયમ સાઇઝનું બીટ લઈ લીધું છે, જેની છાલ ઉતારી અને એને પણ આની સાથે જ આપણે ખમણી લઈશું. બીટ પણ વિટામિન એથી ભરપૂર છે અને ગુણોનો ખજાનો છે. તો અહીં આખું બીટ ખમણાઈ ગયું છે. હવે આનો આપણે એક સરસ મજાનો ઉપયોગ કરીશું. બીટનો રસો થોડોક આપણે નીચોવી લઈએ. તમારે નીચોવો ન હોય અને એમને મિક્સ કરવું હોય તો પણ ચાલે, પણ આનો ઉપયોગ શું થશે તે હું તમને બતાવી દઉં. આ જે આંબળાનો રસ આપણે નીચોવ્યો છે તેની અંદર 2 થી 3 ચમચી એલોવેરા જેલ અને અડધી ચમચી જેટલું ગ્લિસરીન મિક્સ કરી અને એ ક્રીમ જેવું બની જશે અને સાથે વિટામિન એની 1 કે 2 કેપ્સ્યુલ નાખી દેવાની. તો રોજ તમે શિયાળામાં આ જો ક્રીમ લગાડશો ને તો એ મોઇશ્ચરાઇઝરનું કામ કરશે અને તમારો ચહેરો છે તે એકદમ સરસ ગ્લોઈંગ થઈ જશે. તો એટલા માટે મેં અહીં રસ કાઢ્યો છે કે એનાથી હું વિન્ટર માટેની ક્રીમ બનાવી શકું. પણ જો તમારે ક્રીમ ન બનાવી હોય તો રસો ન કાઢો તો ચાલે. તો હવે આની અંદર આપણે થોડાક મસાલા કરી લઈશું. 2 નાની ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ. તેની સાથે જ 1 ચમચી જેટલો કાળા મરીનો ભૂકો નાખી દઈશું અને સાથે જ અહીં મેં દળેલી સાકર લીધેલી છે. તો લગભગ હું 4 થી 5 ચમચી જેટલી સાકર અહીં એડ કરું છું. તમે એની બદલે ખાંડ પણ લઈ શકો છો, પણ સાકર થોડીક વધારે હેલ્ધી ગણાય એટલે મેં સાકર લીધેલી છે. તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે સાકર ચડી જવાથી આંબળા ખાવામાં સરસ ટેસ્ટી લાગે છે. તો બધું મિક્સ કર્યા પછી મેં ચાખ્યું હતું તો મને સાધારણ ગળપણ ઓછું લાગ્યું, એટલે ફરીવાર હું 4 ચમચી જેટલી સાકર નાખી રહી છું. તમે તમારી ચોઈસ પ્રમાણે સાકર વધારે ઓછી એડ કરી શકો છો. પણ જ્યારે આપણે આને સુકવણી કરીશું ને તો ગળપણ બહુ વધારે ન હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ, એટલી આપણે આની અંદર સાકર એડ કરવાની. તો ફરીવાર બધી જ સાકરને મેં આની અંદર મિક્સ કરી લીધી છે. હવે આપણે આને સાધારણ નીચોવી લઈશું. બહુ અતિશય નીચોવાની જરૂર નથી. તમે એમનેમ પણ આને સૂકવી શકો છો, પણ એમનેમ સૂકાતા ખૂબ જ વધારે દિવસો લાગે છે કેમ કે આટલું બધું પાણીનો ભાગ હોય છે. એટલે સાધારણ આપણે નીચોવી લઈશું અને ખમણને એક પ્લેટની અંદર આવી રીતના પાથરી લઈએ. આને તમારે કપડામાં કે છાપા ઉપર નહીં પાથરવાનું, નહીં તો ચોંટી જશે અને તમને એમ થતું હશે કે નીચોવાથી આનો સ્વાદ ફીકો પડી જશે, પણ એવું બિલકુલ નહીં થાય. તો જો અહીં મેં ખમણને થાળીમાં પોળું કરી દીધું છે અને આ એક વાટકો ભરીને આનો રસ નીકળ્યો છે. હવે આનો ઉપયોગ પણ આપણે કરી લઈશું અને કઈ રીતે તે હું તમને બતાવી દઉં. એક ગ્લાસની અંદર આપણે 3 ચમચી જેટલું આ જ્યુસ લઈ લઈએ અને બાકીના જ્યુસને આપણે બોટલની અંદર ભરીને ફ્રીજમાં રાખી શકીએ છીએ. લાંબો સમય સુધી કંઈ જ નહીં થાય અને ગમે ત્યારે તમે આનાથી તરત શરબત બનાવી શકશો. બસ આવી રીતના 3 થી 4 ચમચી જ્યુસ લેવાનું, જેવડો તમારો ગ્લાસ હોય એ પ્રમાણે, અને અંદર પાણી નાખીને મિક્સ કરી લેવાનું. તો એકદમ સરસ ખાટું મીઠું એવું આમળાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડોક આપણે શેકેલ જીરુંનો પાવડર નાખી દઈશું અને આ શરબત પીવાની ખૂબ જ મજા આવે છે. આખો શિયાળો જો તમે આ શરબત પી લીધું તો તમારી સ્કિન અને વાળ એકદમ સરસ થઈ જશે. તો એ શરબત ભરી અને મેં ફ્રીજમાં રાખી દીધું છે અને આમળાને આપણે આવી રીતના તડકે સૂકવી દઈશું. 1 દિવસ તડકે રાખીશું, પછી આપણે 1 દિવસ પંખે રાખી દઈશું એટલે સરસ સુકાઈ જશે અને વચ્ચે વચ્ચે 1-2 વખત આપણે હાથ ફેરવતા રહીશું.
તો જો 2 દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણું ખમણ એકદમ સુકાઈ ગયું છે અને અવાજ પરથી જ ખબર પડે છે કે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. તો આટલું સરસ ડ્રાય થઈ જવું જોઈએ, જરાય અંદર મોઇશ્ચરનો ભાગ ન હોવો જોઈએ. અને આ ટેસ્ટમાં એટલું સરસ લાગે છે કેમ કે બીટની પોતાની પણ એક મીઠાશ હોય છે અને સાથે જ આપણે સંચળ, કાળા મરી, સાકર બધું જ એડ કર્યું હતું. તો એકદમ ટેસ્ટી આપણો બીટ અને આમળાનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. આને આપણે એક કન્ટેનરની અંદર ભરી લઈએ અને રોજ જમ્યા પછી તમે ફક્ત 1 ચમચી આ ખાઈ લેશો ને તો મોઢું ચોખ્ખું પણ થઈ જશે અને સાથે સાથે પાચન પણ એકદમ સરસ થઈ જશે. તો આજના આ બંને મુખવાસમાંથી તમને કયો મુખવાસ સૌથી વધારે ગમ્યો અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.